વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું સોનમજીને વિનંતી કરું છું કે તેઓ ડોક્ટરની સલાહ મુજબ તેમની દિનચર્યા જાળવી રાખે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં પાંગી ઉદયપુર રોડ પર એક મોટો અકસ્માત થયો. ટાટા સુમો પર પથ્થર પડતા 13 લોકોના મોત, 2 ઘાયલ. તેઓ ચંબાથી પ્રવાસ પર હતા. સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે 26 દિવસની ભૂખ હડતાલ સમાપ્ત કરી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી જંતર મંતર પર તેમનો વિરોધ ચાલુ રહેશે. પવનસિંહ નિરહુઆ અને તેજ પ્રતાપ યાદવ ભોજપુરી બાવલમાં જોવા મળશે. સતત 2 દિવસથી પડેલા વરસાદના કારણે જોખમી બનેલા વૃક્ષોનું તાત્કાલિક ટ્રીમિંગ કરવા તથા રોડ પર પડેલી વૃક્ષોની ડાળી દૂર કરવામાં આવે. દિયોદર તાલુકામાં 6.73 ઇંચ વરસાદ, લક્ષ્મીપુરામાંથી 70 લોકોનું રેસ્ક્યુ. વાવ થરાદ તંત્ર એલર્ટ. વાવ થરાદમાં જિલ્લામાં નેટ 2026 મુદ્દે વિદ્યાર્થીઓ કોંગ્રેસનો વિરોધ. પેપર લીકની સીબીઆઈ તપાસ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ. હિંમતનગર પ્રાંતિજમાં મુશળધાર વરસાદ, જનજીવન પ્રભાવિત. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ.